ઠાણે જિલ્લામાં બાંગ્લાદેશની સ્થિતિ સામે હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન। રવિવારે ઠાણે જિલ્લો અને નવી મુંબઈમાં અનેક હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર થયેલા તાજેતરના હુમલાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રદર્શન સકલ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા અને પોલીસ સુરક્ષામાં શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા। આ પ્રદર્શનોએ સ્થાનિક સમુદાયમાંથી નોંધપાત્ર ભાગીદારી જોઈ ઠાણે શહેરમાં સેંકડો લોકોએ મૌન મોરચામાં ભાગ લીધો, જે બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાનો વિરોધ કરતા બેનરો અને પ્લે કાર્ડ્સ લઈને આવ્યા હતા। ભાગ લેનારાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને ભારતીય સરકારને રાજદ્વારી હસ્તક્ષેપ કરવા માટે અનુરોધ કર્યો। ભાયંદરમાં મુખ્ય માર્ગ પર આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક નાગરિકોએ બાંગ્લાદેશની સ્થિતિ અંગે પોતાનો ગુસ્સો અને ચિંતા વ્યક્ત કરી। તે જ રીતે બદલાપુર શહેરમાં માનવ સાંકળ પ્રદર્શન યોજાયું, જ્યાં ભાગ લેનારાઓ સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા નેતૃત્વમાં આ મુદ્દાને હાઇલાઇટ કરવા માટે ગળામાં પ્લેકાર્ડ્સ લઈને આવ્યા હતા। કલ્યાણ, ડોંબિવલી, બેલ્ટ અને નવી મુંબઈમાં પણ પ્રદર્શન નોંધાયા હતા, જ્યાં પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે એકતા દર્શાવવા માટે ભેગા થયા હતા। આયોજકોએ ઓનગોઈંગ હિંસા ઉકેલવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ધ્યાન અને પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો। પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી, જે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા નજીકથી મોનિટર કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ પ્રદર્શનની પ્રકૃતિની સ્થાનિક અધિકારીઓએ પ્રશંસા કરી, જેમણે કાયદેસર રીતે પોતાની ચિંતાઓ વ્યક્ત કરવાનો નાગરિકોના અધિકારને માન્યતા આપી। ઠાણે જિલ્લામાં પ્રદર્શન ભારતભરમાં એક મોટા આંદોલનનો ભાગ છે, જ્યાં હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં હિન્દુઓના ત્રાસ સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। પ્રદર્શનકારોએ ભારતીય સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મજબૂત પગલાં લેવા અને પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો।